સમાચાર વિગતવાર। ધોરાજી ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફટાકડા વેચાણ શરૂ કરવામાં આવેલ છે। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફટાકડા વેચાણ કરવામાં આવે છે અને આ ફટાકડા વેચાણનું શ્રી ધોરાજીના સ્વામિનારાયણ મંદિર, પુરાણી સ્વામી ભક્તિ સ્વામી સનાતન જગ્યાના મહંત ભીખુ બાપુ નાનક પરબની જગ્યામાં મહંત શ્રી વિજય બાપુ પરબિયાના સાધુ સંતો વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ। ફટાકડા વિતરણમાંથી તેમાંથી જે પણ કોઈ પણ નફો મળે છે તે નફો સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવે છે અને આ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે, જેમ કે લોકો દ્વારા આ ફટાકડા ખરીદી કરેલા હોય તે પૈસાનો સદુપયોગ કરવામાં આવે છે। તુલસી ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિમાં જેમ કે નવરાત્રિ મહોત્સવની ઉજવણી, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, હિન્દુ તહેવારોની ઉજવણી, મેડિકલ કેમ્પનું આયોજન, પશુ રસીકરણ કેમ્પ, જાહેર સામાજિક પ્રવૃત્તિઓ સહિતની પ્રવૃત્તિઓ સંસ્થાના હંમેશથી માટે અગ્રેસર રહે છે। આ ઉદ્ઘાટનમાં ધોરાજીના વરિષ્ઠ આગેવાનો મહાનુભાવો હાજર રહ્યા હતા। આ તકે ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલગા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ફટાકડામાં જે કોઈ પણ નફો મળે છે તે સેવા કાર્યમાં વાપરવામાં આવે છે। આ ભગીરથ કાર્ય કરવા માટે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ તમામ કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। બાઇટ રાજુભાઈ બાલગા, રિપોર્ટર નયનભાઈ રાવરાણી, આજ કા ભારત ન્યૂઝ, ધોરાજી। તે જે કંઈ પણ સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે તેમાં ઉપયોગ કરીએ છીએ અને આ સેવાકીય પ્રવૃત્તિમાં કરવા માટે અમારા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો તેમજ આ વિસ્તારમાંથી લગભગ ઘરેથી બધા જ આ સેવાના બધાને વિનંતી કે ભક્તિ સ્વામી, ત્યારબાદ દિલીપભાઈ બાલદાને વિનંતી કે ઘનશ્યામદાસજી, ત્યારબાદ ભીખુ બાપુને સાકરિયા બાપુભાઈ વેકરિયાને વિનંતી કે મંત્રી ભીખુ બાપુને મંત્રી વિજય બાપુનું ફૂલારથી સ્વાગત કરશે પ્રફુલભાઈ બાલદા। મંત્રી વિજય બાપુ, ત્યારબાદ ભારત વિકાસ પરિષદ, ત્યારબાદ ગલસુભાઈ વાગડિયા પ્લાસ્ટિક, ત્યારબાદ ચંદુભાઈ ચોટ, માવાણી મગનભાઈ સિંગાડા, વીએચપી। રોલ આપનું નામ? રાજુ બાલદા, પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી। તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે। તેમાં દિવાળીના દિવસો દરમિયાન ફટાકડા સ્ટોલનું રાહત દરે વિતરણ કરીએ છીએ અને એમાંથી જે કાંઈ પણ નફો થાય એ નફાના ભાગ રૂપે આ વિસ્તારમાં અને ધોરાજી શહેરમાં સેવાકીય તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરી છે। છેલ્લા 16 વર્ષથી નાના બાળકોને, ભૂલકાઓને આ વિસ્તારમાં ગરબી રમાડીએ છીએ, પશુ રોગ નિદાન કેમ્પ કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, તેમજ જે કાંઈ જરૂરિયાત હોય પ્રશાસન દ્વારા પણ જે કાંઈ જરૂરિયાત હોય અને આવશ્યક જરૂરિયાત થાય ત્યારે અમે પણ તેની સાથે ખડે પગે રહી અને સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ। આ ફટાકડા વિતરણમાંથી જે કંઈ નફો થાય તેમાંથી નાના બાળકોને પતંગ ઉત્સવ કરી અને પતંગો આપીએ છીએ અને તે દિવસો દરમિયાન ધોરાજીની ગૌશાળાઓને ચેક પણ વિતરણ કરીએ છીએ અને જેનાથી જે કાંઈ પણ એને જરૂરિયાત હોય તે પૂરી થાય તે માટે અમે આવું કાર્ય કરીએ છીએ અને આવી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ।